નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ભાગ 2 ની અંદર। તો મિત્રો આ વિડિયોની અંદર તમને 5 પ્રશ્નો આપવામાં આવેલા છે અને દરેક પ્રશ્નોના 4 ઓપ્શનો આપેલા છે। તો મિત્રો જો તમને જવાબ આવડતા હોય તો પ્લીઝ તમારો જવાબ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો। અને વિડિયો શરૂ કરતા પહેલા જણાવી દઉં કે મિત્રો 100% લાઈક કરો અને 100% કોમેન્ટ કરો અને અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો પહેલો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો તમને ઓપ્શન આપેલા છે બોટાદ, ધંધુકા, તળાજા, ભાવનગર। 2 ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે? ઓપ્શન નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ભાલણ, અખો। 3 આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ભાલણ, અખો। 4 મહાકવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન છે અમદાવાદ, ધંધુકા, વડોદરા, ભાવનગર। 5 મીરાબાઈને કૃષ્ણ ભક્તિનો મહિમા કોણે સમજાવ્યો હતો? ઓપ્શન છે દાદારાવ દુદાએ, કૃષ્ણ, નરસિંહ મહેતા કે પાનબાઈએ। તો મિત્રો આ પ્રશ્નોમાંથી તમને કેટલા જવાબો આવડે છે? જે પ્રશ્નોના જવાબ આવડતા હોય તે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો। ભલે એક પ્રશ્નનો જવાબ આવડતો હોય તો એક પ્રશ્નનો જવાબ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને જેથી કરીને જે મિત્રોને નથી આવડતો તે મિત્રોને જવાબ આવડી જશે। તો મિત્રો વિડિયો પસંદ હોય તો લાઈક જરૂર કરો, શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો।